कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्द प्रभाते करदर्शन समुद्रवसने देवी पर्वस्तस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमक्षमे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु यज्ञशिष्टाशिनः सन्तो मोचन्ते सर्वकिल्बिषे पूज्यते ते तभं पापा ये पसन्त्यात्मकारण यत्करोषि यदस्तासि यजुषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्वमदर्पण अहं वैश्वानरो भूत्वा प्राणिना देहमाश्रितः प्राणापानसमायुक्तः कर्म्यतं चतुर्विधम् ॐ सहना भवतु सहनो भुनक्तु अवीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः करशरणकुचं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वार्पराद विहितं विहितं वा सर्वमेतत्समक्ष्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो तमेव माता च पिता तमेव बन्धु च सखा तमेव विद्यां द्रविणां तमेव सर्वं मम देव देव तमेव सर्वं मम देव देव
श्री भगवान उवाच श्री भगवान उवाच श्री भगवान उवाच मया सक्त मना पार्थ मया सक्त मना पार्थ योगं युजन्मदाश्रय योगं युजन्मदाश्रय मया सक्त मना पार्थ योगं युजन्मदाश्रय मया सक्त मना पार्थ योगं युजन्मदाश्रय असंशयं समग्रं मा असंशयं समग्रं मा यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु असंशयं समग्रं मा यथा ज्ञास्यसि तच्छृणु मया सक्त मनः पार्थ योगं युजन्मदाश्रय असंशयं समग्रं मा यथा ज्ञास्यसि तच्छृणु योगं युजन्मदाश्रय असंशयं समग्रं मा यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञान ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषत ज्ञानं तेऽहं सविज्ञान इदं वक्ष्याम्यशेषत यज्ञात्वा नेहं भूयोऽन्य यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्य एक मिनट ज्ञात्वा नेहं भूयोज्य यज्ञात्वा नेहं भूयोज्यत् अज्ञातव्यवशिष्यते આ સંધિ છૂટી પડે છે એટલે અજ્ઞાત આવી જાય બરો યજ્ઞાત્વા નેહં ભૂયોજ્ય यज्ञातव्यमशिष्यत
જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વાક્યાયસે સત યજ્ઞાત્વા નેહં ભૂયોન્ય અજ્ઞાવ્યમવશિષ્યતે મશેષત ભૂટો છે ને બરોબર. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વાક્યામશેષત યજ્ઞાત્વા નેહ ભૂયોત્ય અજ્ઞાતવ્યવશિષ્યતે ઇદં વાક્યામશેષત યજ્ઞાત્વા નેહ અજ્ઞાતવ્યવશિષ્યતે. પહેલો ને બીજો એક સાથે. શ્રી ભગવાન વાચ મયા સક્ત મના પાર્થ યોગમ યોજન્મદાશ્રય અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસि તશૃણુ જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામશેષત યજ્ઞાત્વા નેહં ભૂયોન્યત અજ્ઞાતવ્યમવશિષ્યતે અજ્ઞાતવ્યમવશિષ્યતે. હરિ ઓમ. સુદેવસુતાં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. સાતમો અધ્યાય. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ મયા સક્ત મના પાર્થ યોગમ યોજન્મદાશ્રય અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસि તશૃણુ. ભગવાન કહે છે કે હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે મારા જે સમગ્ર રૂપને નિસંદેશ જાણીશ તેને તે જ પ્રકારે તું હવે મારી પાસેથી સાંભળ. એમ ભગવાને શરૂઆત કરી દીધી છે. સાતમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન જ બોલવાની શરૂઆત કરે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 338મો દિવસ. બરોબર. આજે એકાદશી, પવિત્ર દિવસ. એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન વિજ્ઞાન યોગ 7મા અધ્યાયની આજે આપણે શરૂઆત કરી છે. ગઈકાલે આપણે 6ઠ્ઠા અધ્યાયના નમસ્કાર કર્યા. ઉપસંહારાત્મક શ્લોકમાં જતાં જતાં આપણે 1 થી 47 શ્લોકનો આપણે ગઈકાલે ઉપસંહારક તરીકે એને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે ગીતા માતાનું પૂજન કરવા સોમથી શુક્ર મળીએ છીએ, બરાબર ને? એને આજે 337 દિવસ થયા અને આજનો 38મો દિવસ. 338 દિવસમાં
કોઈની હાજરી 100% છે, કોઈની 90% છે, કોઈની 70, કોઈની 50, કોઈની 10 ને કોઈની 5. બરાબર. ઓછા વત્તી હાજરી બધાની હતી જ, એટલે એ બધા નમસ્કાર કરવાને પાત્ર છે. આ બધા જ અભ્યાસુ વૃત્તિથી ભેગા થાય છે. બધા જ અભ્યાસુ વૃત્તિથી આપણે આવી રીતના સોમથી શુક્ર મળીએ છીએ અને ગીતા માતાને નમસ્કાર કરવા માટે આપણે રોજ 2 શ્લોકનું પારાયણ કરતા રહેલા રહીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલું માધુર્ય. આપણે જે ગ્રંથનો અભ્યાસ કરી છે, જે શાસ્ત્રનો અભ્યાસ કરી છે, તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય છે. બરાબર ને? એ માધુર્યને સમજવાનો, એ માધુર્યને સમજ્યા પછી આચરણમાં લાવી અને એ પ્રકારે જીવવાનો આપણે પ્રયત્ન કરતા રહેલા છીએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય. અને એ માધુર્યનું પાન કરવા માટે આપણી બુદ્ધિ અનુસાર આપણે કાંઈ કાશી ભણવા ગયા નથી, સંસ્કૃત પાઠશાળામાં ક્યાંય ભણ્યા નથી, પણ આપણી કાલી ભાષાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે રોજ સોમથી શુક્ર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલી ગીતાએ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને મુગ્ધ કર્યો. ભગવાને 2 જગ્યાએ મોરલી વગાડી. ત્યાં એક ગોકુળ વૃંદાવનની અંદર પ્રેમની મોરલી વગાડી, અને પ્રેમની મોરલી વગાડી અને ગોવાળો અને ગોપીઓને ઘેલા કર્યા. બરાબર. અને કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્ઞાનની મોરલી વગાડી અને અર્જુનને યુદ્ધ તરફ પ્રેરવાનો પ્રયત્ન કર્યો. 2 પ્રકારની વાત ભગવાન આ આપણે સમજાવે છે. તેથી ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની, અનેક ભક્ત, અનેક કર્મયોગી, અનેક સંતો, ઋષિઓ, સમાજ સેવક કે ચિંતન, પછી તે કોઈ પણ દેશ અથવા કોઈ પણ કાળનો હોય, કોઈ પણ ધર્મનો કે કોઈ સંપ્રદાય કે જાતિનો હોય, તે સર્વને શ્રીમદ ભગવદ્ ગીતાએ મુગ્ધ કરેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા આખા વિશ્વને મુગ્ધ કરનારું શાસ્ત્ર છે. એને આપણે રોજ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી કોઈ પણ દેશનો હોય, આજે ઇસ્કોન જે મોટી સંસ્થા છે ને, એ પણ વિદેશની અંદર થાક્યા ભોગથી. એટલા બધા ભોગ ભોગથી ગળે આવી ગયા. અને ભોગથી ગળે આવ્યો પછી આ જગતમાં બીજું કાંઈ છે ખરું? તો એને કૃષ્ણ ભગવાનની ગીતા હાથમાં આવ્યું કે ભોગ સિવાય આગળ બધું હતું. હેલિકોપ્ટરથી માંડીને પોતાના પ્રાઇવેટ જેટ, નાના પ્લેનો પણ રાખતા હતા. એ લોકોના મનને થયું કે આ ભોગ તો અમે ભોગવી લીધા, આના કરતાં આગળ કાંઈ છે? તો એના કરતાં આગળ કાંઈ હતું નહીં. પણ શ્રીમદ ભગવત જેવો ગ્રંથ એના હાથમાં આવ્યો, એને એમ થયું કે જ્ઞાન તો આની અંદર જ ભરેલું છે. એટલે એ લોકો પણ હરે રામ હરે કૃષ્ણ કરી હાથમાં શું કહેવાય આવી રીતની કરતાલો લઈને નાચતા ગાતા રહેલા છે. તેથી આવા મહાન ગ્રંથોનો અભ્યાસ કરવા આપણે 338 દિવસથી પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન કરતાં આપણે ગઈકાલે 6 અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. અર્જુન વિષાદ યોગથી શરૂઆત કરી અને 6થો આત્મસંયમ યોગ સુધી 280 શ્લોક છે. કેટલા અભ્યાસ કર્યો? એ 6 અધ્યાયના જો ભેગા કરી બધા શ્લોક, તો 280 શ્લોકનો અભ્યાસ કરતાં આપણને 337 કે 38 દિવસ આપણે લાગ્યા. બરાબર. એટલે આ બધી, એટલે કે આવા મહાન ગ્રંથનો અભ્યાસ કરવા આપણે 338 દિવસથી પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન કરતાં આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાય સુધી પહોંચી ગયા છે. 1 થી 6, 7 થી 12 અને 13 થી કેટલા? 13 થી 18 આવા 3 પડાવ શ્રીમદ ભગવદ્ ગીતામાં વેદવ્યાસે લખ્યા. કે આ 3 પડાવ જ્યારે પૂરા થાય ને, ત્યારે આપણી લીલી પરિક્રમા પૂરી થાય. ભવનાથમાંથી આપણે નીકળી બાથું લઈને, અને રાતના 12 વાગે દરવાજો ખુલે એટલે માણસોનો ઘસારો શરૂ થાય કે નહીં? એવી રીતે 3 પડાવ વચ્ચે આવે અને પછી પાછા ભવનાથ ભગવાન શિવજીને નમસ્કાર કરીને યાત્રા આપણી પૂરી થાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 18 એટલે કે જેને 3 ભાગમાં વહેંચી દીધા છે,
1 થી 6 કર્મયોગ, 7 થી 12 ભક્તિયોગ અને 13 થી 18 જ્ઞાનયોગ. આમ 3 પડાવમાં આપણે અભ્યાસ કરવાનો છે. 3 પડાવમાં, એમાં પહેલો પડાવ આપણો પૂરો થયો. બીજા પડાવમાં આપણે આજથી શરૂઆત કરી રહ્યા છીએ. એટલે પહેલા પડાવની અંદર કઈ કઈ વાતો હતી એ ગઈકાલે આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે આમાંથી એટલે કે ઘણા બધા વડીલોએ ગિરનારની લીલી પરિક્રમા કરી હશે. તેમાં 3 પડાવ આવે. આમાં ઘણા બધા ગયા છે, હું તો ગયો હતો, એટલે આપને ખબર છે કે 3 પડાવ આવે. કેટલા? લીલી પરિક્રમા જે શરૂ થાય ને 3 દિવસ 3 રાત્રિની હોય છે. પછી આજના યુવાનો ભલે ને 12 વાગે ચડીને પાછા 12 વાગે આવી જાય, એ એક વાત જુદી છે. પણ કાયદેસરની જે એની યાત્રા છે ને, એ યાત્રા 3 દિવસની હોય છે. જંગલની અંદર, પ્રકૃતિની અંદર, નિસર્ગની અંદર હળતા મળતા આનંદ કિલોલ કરતા, રાત્રે ઓળી એવા કાંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એ માણતા માણતા 3 દિવસ આ ગિરનારની પરિક્રમા કરી અને ચોથા દિવસે પાછા ભવનાથની અંદર ભગવાનને નમસ્કાર કરીને કહે છે, ભગવાન 3 દિવસનું અમારું જે કાંઈ પ્રયત્ન હતો, જે કાંઈ પુરુષાર્થ હતો, જે કાંઈ અમે આ બધું હતું ને, એ તારા ચરણે ધરીને ત્યાં યાત્રા પૂરી થાય છે. તેથી ભવનાથ તળેટીમાંથી ભગવાન શિવજીને નમસ્કાર કરીને લીલી પરિક્રમાની શરૂઆત થાય છે. ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળામાં બેસી આ યાત્રા શરૂ થાય છે. તેમાં પણ 3 રાત્રિ અને 3 પડાવ આવે છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોકમાં જેમ વેદવ્યાસે 3 પડાવ પાડી દીધા, એવી રીતે લીલી પરિક્રમા કરનાર વ્યક્તિના જીવનની અંદર આ 3 પડાવ, અહીંયા લીલી પરિક્રમા એટલે કે ગિરનારની પરિક્રમા કરતા 3 પડાવ ઓળંગીને પછી ભવનાથ આવવાનું હોય છે. તેથી ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળામાં બેસી આ યાત્રા આપણી શરૂ થાય છે. તેમાં પણ 3 રાત્રિ અને 3 પડાવ આવે છે. પહેલો પડાવ આવે છે ઝીણા બાવાની મઢી. જે લોકો ગયા છે એને ખબર છે પહેલો પડાવ ક્યાં આવે? ઝીણા બાવાની. ત્યાં રાત્રિ રોકાવાનું, સાથે લઈ ગયા હોય લોટ કે તેલ કે જે કાંઈ બધું હોય ત્યાં રસોઈ બનાવવાની. કોઈ વળી રાજકોટથી મંડળી આવી હોય તો એ મંડળી આજુબાજુમાં રમતી હોય તે જોવાની, મોજ કરવાનું, વહેતા રહેલા ઝરણામાં દિવસે આમ આનંદ કિલોલ કરવા માટે પ્રકૃતિના ખોળાની અંદર માણસે નિસર્ગના ખોળામાં 3 દિવસ રહેવાનો ખૂબ જ મોટું સદભાગ્ય ઘણા લોકોને હોય છે અને કરવું જોઈએ. પ્રકૃતિના ખોળામાં આખા વર્ષની અંદર થાયકો પાયકો કંટાળેલો માણસ જો પ્રકૃતિના ગોદમાં, પ્રકૃતિના ખોળામાં જાય તો નિસર્ગના ખોળામાં જવાથી માણસ એકદમ ફ્રેશ, એકદમ તાજો માજો થઈ જાય છે. તેથી આપણા વડવાઓ, આપણા પૂર્વજોએ નક્કી કર્યું છે કે ભાઈ વર્ષમાં એકવાર આવા પ્રકૃતિના ખોળામાં માનવ આવતો થાય કે. તેથી પહેલો પડાવ ઝીણા બાવાની મઢી, બીજો પડાવ માળવેલ અને ત્રીજો પડાવ બોરદેવી. આ 3 રાત્રિની આખી આ સરસ મજાની લીલી પરિક્રમાની યાત્રા છે. 3 રાત્રિ પરિક્રમા કરીને ફરી ભવનાથ ભગવાન શિવજીને નમસ્કાર કરી અને ત્યાં યાત્રા પૂરી થાય છે. શરૂઆતમાં ભવનાથ અને યાત્રાની પૂર્ણાહુતિમાં પણ ભવનાથ. શરૂઆતમાં પણ ભવનાથ 12 વાગે ભવનાથ ભગવાનને એટલે કે ભગવાન શિવજીને નમસ્કાર કરીને નીકળવાનું. 3 રાત્રિ પૂરી થાય, 3 પડાવ પૂરા થાય, ઝીણા બાવાની મઢી હોય, માળવેલ હોય કે બોરદેવી હોય, ત્યાંથી જે કાંઈ આપણે પ્રકૃતિ પાસેથી મળ્યું છે, નિસર્ગ પાસેથી કાંઈ ગુણો મળ્યા છે ને, એ ગુણોને વાગોળતા વાગોળતા ભગવાનને કહેવાનું કે ભગવાન પ્રકૃતિના ખોળામાં બેસીને અમને ઘણી બધી વાતો મળી છે. કઈ કઈ વાતો મળી? તો કે પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય વિભાતી સૂર્ય, પરોપકારાય સદૈવકારી. ભગવાન શિવજીને નમસ્કાર કરીને કહેવાનું 3 દિવસ અમે પ્રકૃતિના ખોળામાં, પ્રકૃતિના ગોદની અંદર તમે અમને લાડ લડાવ્યા. એમાં વહેતા રહેલા ઝરણા, વૃક્ષો, એની ઉપર સરસ મજાના આવી રીતના હિલોળા લેતા ફળ, સુંદર મજાનું આવી રીતનું વાતાવરણ, ઊંચી ઊંચી ટેકરીઓ, આ બધું અમને એમની પાસેથી મળેલું. પરોપકારાય ફલંતી વૃક્ષા, કોની પાસેથી મળ્યું? વૃક્ષો પાસેથી. શું મળ્યું અમને? પરોપકારાય ફલંતી વૃક્ષા. વૃક્ષ છે એ ફળ આપે છે, એ એના માટે ખાતા જ નથી. આપણા જેવાને ઉપયોગી થાય, આપણા જેવા ખાય અને મોજ માણે એટલા માટે ફળ આવી રીતના વૃક્ષોની અંદર લાગે છે.
તેથી વૃક્ષો એ પરોપકારનું કામ કરતા રહેલા. કેવા વૃક્ષોનું કામ શું છે? પરોપકાર. પોતાની અંદર ફળ આવે પણ કોઈથી ખાધું એવું સાંભળ્યું? અને એ જો અહીંયા ખાવા માંડે તો આપણા હાથમાં આવે ખરું કેરી, દાડમ, જમરૂખ. એટલે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વિભાતી સૂર્ય. સૂર્ય જે રોજ સમયસર નિયમિત જે ઉગે છે ને, એ કોના માટે? આપણા માટે. આપણા માટે ઉપડે. આપણું જે તાપમાન છે ને એ 98.7 જે ડિગ્રી જે ટકાવી રાખવાનું જે કામ કરે છે ને, એ ભગવાન સૂર્ય કરે છે. અને સૂર્ય હોય તો જ વૃક્ષ વનસ્પતિની અંદર ફળ ફૂલ. ફલંતી વૃક્ષા પરોપકારાય વહંતી નદ્યા. પછી નદીઓ જે ખળખળ વહેતા ઝરણા ભગવાન અમે જોયા. ભગવાન શિવજી પાસે 2 હાથ જોડીને યાત્રી કહે છે કે ખળખળ વહેતા ઝરણાની અંદર અમે 3 દિવસ સુધી રહ્યા. આની પાસેથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું. જીવન હંમેશા વહેતું રહેવું જોઈએ. જો બંધિયાર થઈ જાય તો ગંધાતું થઈ જાય કે નહીં? એની જો નદી વહેતી ન હોય અને જો બંધિયાર થઈ જાય તો માખી, મચ્છર, જીવડા, જંતુઓ અને શેવાળ બાંધીને દુર્ગંધ આવે કે નહીં? એટલે અમે હે ભગવાન શિવજી, અમે 3 દિવસની અંદર અમે એની પાસેથી મેળવ્યું છે કે અમારું જીવન પણ 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ સુધી ભગવાન અમને જ્યાં સુધી જેટલા શ્વાસ લેવડે ત્યાં સુધી ખળખળ ખળખળ વહેતું હોવું, બંધિયાર નહીં. જન્મથી અંત સુધી માણસનું જીવન કેવું હોવું જોઈએ? ખળખળ વહેતું. તેથી જ પહેલા પડાવની અંદર ભગવાને કર્મયોગ સમજાવ્યો કે માણસનો જન્મથી અંત સુધી માણસે જેનો જેવો રોલ એવી રીતનું એને કર્મ કરવું જોઈએ. તેથી એનું નામ પડ્યું છે, પહેલો પડાવ છે એનું નામ શું પડ્યું? કર્મયોગ. એટલે કર્મયોગનો વિચાર આપણે 280 શ્લોકની અંદર આપણી બુદ્ધિ અનુસાર પહેલા પડાવને આપણે નમસ્કાર કરી અને આમાં જે કાંઈ શ્લોકોની વાત આવીને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત ક્યાંથી થઈ? ધૃતરાષ્ટ્રથી. ધૃતરાષ્ટ્ર બોલો ને, શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાં થઈ? ધૃતરાષ્ટ્ર બોલો. હું બોલો તો કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. કે હે સંજય, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર મારા અને પાંડવના પુત્રો યુદ્ધ માટે જે સજ્જ થઈને ઊભા છે એ અત્યારે શું કરે છે? આ ધૃતરાષ્ટ્રે કેવો પ્રશ્ન પૂછ્યો? ખરેખર અહીંયા જ મહાભારતની શરૂઆત થઈ. મારા અને તારાનો જ્યારે ઝઘડો શરૂ થાય ને, આને નકરી પાંડુના પુત્ર એ પોતાના જ પુત્ર હતા ને, પણ અહીં કીધું મામકા પાંડવા. શું કીધું? મામકા એટલે મારા. કૌરવો જે છે એ મારા છે અને પાંડવો છે એ બીજાના છે. મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર મારા અને પાંડુના પુત્રો યુદ્ધ માટે જે આવ્યા છે એ અત્યારે શું કરે છે? ક્રિકેટની મેચ જોવે છે કે રમે છે? એ કાંઈ ક્રિકેટ રમવા આવ્યા હતા અહીંયા? આ બાડાને ખબર નથી? હસ્તિનાપુરમાં બેઠો છે અને સંજયને પૂછે છે કે આ બધા શું કે એને ખબર નથી કે કેટલા દિવસથી મહેનત ચાલતી હતી. પાંડવો પણ પોતાના પક્ષમાં આવે એ રાજાઓનો સંપર્ક કરતા હતા, કૌરવો પણ સંપર્ક કરતા હતા. આમ ઘણા સમય સુધી સંપર્ક કર્યો કે ભાઈ યુદ્ધ થવાનું છે પાક્કું, તો હવે અમારા પક્ષમાં કોણ ને આના પક્ષમાં કોણ, એની તૈયારી આને ખબર નહોતી. એને ખબર જ હતી, એમ કે બધી જ ખબર હતી. પણ અહીં હું બોલો? મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, આ બંને મારા અને પાંડુના પુત્રો શું કરે છે? હકીકતે અહીંથી શરૂઆત થઈ અને છેલ્લે આપણે મયાશક્ત કહીને આ શ્લોકના શું કહેવાય, અહીંયા 47મા શ્લોકમાં આત્મસંયમ યોગને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. આ વચ્ચેનો જે કાળ છે એમાં 280 શ્લોક આવ્યા, બરાબર ને? તેથી શરૂઆતમાં થાય. તેથી જ તેવી જ રીતે વેદવ્યાસે ભગવાનના મુખ કમળની વાણી નીકળી તેને વેદવ્યાસે 700 શ્લોકમાં અને 3 પડાવમાં ગૂંથી નાખી. કોણે? વાણી કોની? ભગવાનની. ગૂંથી કોણે? વેદવ્યાસે. વેદવ્યાસે આવી રીતના જે 573 શ્લોક જે ભગવાનના મુખમાંથી નીકળ્યા, 84 શ્લોક અર્જુનના મુખમાંથી નીકળ્યા, 40 શ્લોક શું કહેવાય સંજયના મુખમાંથી નીકળ્યા અને 1 શ્લોક ધૃતરાષ્ટ્રના મુખમાંથી. આ 4નો સરવાળો કરી તો એનો સરવાળો થાય છે 700. એટલે 700 શ્લોક જે ભગવાન બોલ્યા, સંજય જે કાંઈ બોલ્યો છે તે, અને અર્જુન સાથે ભગવાનનો જે સંવાદ થયો છે તે
એ બધા મળીને 700 શ્લોક 18 અધ્યાય એમ કરીને વેદ વ્યાસે ભગવાનના મુખારવિંદની જે વાણી હતી ને એને આવી રીતનું સરસ મજાનું એક માળા બનાવી, સુંદર મજાની એક માળા બનાવી અને એ માળાની અંદર 700 મણકો ગૂંથ્યા અને એમાં 3 પડાવ એને નાખી દીધા. પહેલો પડાવ છે 1 થી 6 શ્લોકની અંદર કર્મયોગનું, બીજો પડાવ છે 7 થી અહીંયા 12 સુધી છે એ ભક્તિ યોગનો છે, અને 13 થી 18 સુધીનો જે પડાવ છે ને એ જ્ઞાન યોગનો છે. આ 3 પડાવની અંદર ભગવાન વેદવ્યાસે ગીતાને ગૂંથીને સરસ મજાની આવી રીતનું વાંગમય માળા આપણા હાથની અંદર આપેલી છે, એનો આપણે અભ્યાસ કરી છે. તેથી પહેલો પડાવ 1 થી 6 અધ્યાય કર્મયોગના, 7 થી 12 ભક્તિ યોગના અને 13 થી 18 એટલે કે 13 થી 18 જ્ઞાન યોગના. આપણે ગઈકાલે પહેલો પડાવ પાર કર્યો. પહેલા પડાવના 6 અધ્યાયના 206 અધ્યાય સુધીના 280 શ્લોક હતા. 280 શ્લોકનો પડાવ પાર કરતા આપણને 337 દિવસ લાગ્યા. કેટલા? આજે 338મો દિવસ અને પડાવ નંબર 2. તો બીજા પડાવમાં ભક્તિ યોગના પડાવમાં આપણે હવે પ્રવેશ કરી રહ્યા છીએ. એટલે 337 દિવસ પહેલા પડાવની અંદર આપણી બુદ્ધિ અનુસાર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી પહેલા પડાવમાં ભગવાને કર્મ યોગ પર ભાર મૂક્યો હતો. તેમાં જ્ઞાન અને ભક્તિ પણ છે. આ જે 6 અધ્યાય છે ને એમાં જ્ઞાન પણ છે અને ભક્તિ પણ છે, પણ વધારે મહત્વ ભગવાને કર્મને આપ્યું હતું. તેથી આ 1 થી 6 જે શ્લોક શું કહેવાય અધ્યાય છે એમાં અહીંયા વેદ વ્યાસે શું કીધું? કર્મયોગનું નામ આપી દીધું. એમાં 3 વસ્તુ આવે છે. 1 થી 6 શ્લોકનો આપણે અભ્યાસ કરતા હતા, એમાં જ્ઞાન પણ આવે, કર્મ પણ આવે, ભક્તિ પણ આવે. પણ કર્મ ઉપર ભગવાને અર્જુનને બહુ જોર આપ્યું છે. કોઈ પણ વિશે જે બેસી ગયેલો જે અહીંયા અર્જુન છે ને પાછલી બેઠક ઉપર, એ કોઈ પણ વિશે રીતે કર્મ કરવા માટે તૈયાર થાય. એટલે કર્મ ઉપર ભગવાને ભાર આપ્યો છે, બધામાં ભાર આપ્યો છે, પણ વધુ પર આપ્યો છે. તેથી વેદવ્યાસને લાગ્યું કે આનું નામ મારે આ પડાવનું નામ કર્મયોગ રાખવું છે. તેથી કર્મયોગને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. તેથી એટલે કે કર્મણીએ વાધિકા રસ્તે માફલેશું કદાચન. આ કર્મના સિદ્ધાંત ભગવાને આ 1 થી 6 શ્લોકની અંદર સમજાય. કર્મણીએ વાધિકા રસ્તે માફલેશું કદાચન માં કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગો સ્વતી કર્મણી. હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. તને એમ થાય કે આના ડોકા ઉડાડી નાખું અને મને ફળ નરકનું મળે, હું નરકમાં જાઉં, મને પાપ લાગે. એટલે આવી દલીલ જે પહેલા અધ્યાયમાં જે કરી છે ને એનો જવાબ ભગવાન આ બીજા અધ્યાયના 47મા શ્લોકમાં આપે છે. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન જવાબ આપે છે કે ભાઈ, કર્મણીએ વાધિકા રસ્તે, કર્મ કરવામાં તારો અધિકાર છે. કર્મ કર્યા પછી ફળ કેટલું આપવું, ક્યારે આપવું કે નહીં આપવું, એ ચિંતા તું છોડી દે મારી ઉપર. એમ ભગવાને આ શ્લોક એટલે કર્મ ઉપર ભાર આપ્યો કે નહીં, એટલે કર્મ પણ આની અંદર છે એમ કે. તેથી કર્મણીએ વાધિકા રસ્તે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદી નહીં. માટે તું કર્મ ફળના હેતુવાળો ન થા, અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય કર્મ કર. આ જ તારો અધિકાર છે. તને જે છાત્ર વૃત્તિ અથવા છાત્ર ધર્મની અંદર તારો જે જન્મ થયો છે ને, તારે કર્મ લડવાનું જ કરવાનું છે. લડ્યા પછી કેટલો ફાયદો કોને થાય એ જોવાનું કારણ તારે નથી. આમ કરીને કર્મયોગ ઉપર ભગવાને આ શ્લોકની અંદર ભાર દીધો. બીજી વાત કે ભગવાને 1 થી 6 અધ્યાયમાં કર્મયોગ ઉપર ભાગ મૂક્યો છે, અને ભગવાને પાછું પણ કીધું કે નમે પાર્થાસ્તિ કર્તવ્ય. શું કીધું? તું કર્મ કરવામાં નાસીપાસ થઈને પાછલી બેઠક ઉપર બેસી ગયો છે, હવે મારે લડવું નથી, હવે મારે કર્મ કરવું નથી. આ જો ભયંકર કર્મ કરું તો હું ઘોર નરકમાં જાઉં અને મને પાપ લાગે, અને હજારો વર્ષો સુધી આવનાર જે પેઢી છે ને એને આ બધાને ભોગવવું પડે. આવું કરીને પાછલી બેઠક ઉપર બેસી ગયો. ભગવાન એને કહે છે ભાઈ, કર્મ કર્યા વગર માણસ એક ક્ષણ પણ રહી શકતો નથી. એમ કરી અને ભગવાન કર્મયોગની વાત કરતા કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ,
ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મ. કર્મ ઉપર આમાં વધારે ભાર આપ્યો. 1 થી 6 શ્લોકમાં જ્ઞાન પણ છે, ભક્તિ પણ છે, બધાનો સમાવેશ આ 6 શ્લોકની અંદર છે. પણ ભગવાને કર્મ ઉપર વધારે ભાર આપ્યો. તેથી વેદવ્યાસને લાગ્યું કે આ 1 થી 6નો જે પડાવ છે ને એનું નામ મારે કર્મયોગ રાખવું છે. ભગવાન બહુ સ્પષ્ટ કે હું કે નમે પાર્થાસ્તિ કર્તવ્ય, હે પાર્થ નમે પાર્થાસ્તિ કર્તવ્ય. આ જગતની અંદર મારે કાંઈ કરવા જેવું નથી. ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળો હું છું, સંભાળવા વાળો પણ હું છું, પોષણ કરવાવાળો પણ હું છું, ઉત્પન્ન કર્યા પછી સહાય કરવાવાળો પણ હું છું. આ બધું મારી પાસે હોવા છતાં હું આજે કર્મ કરતો રહ્યો. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ. 3 લોકની અંદર મારે કાંઈ કરવાનું કોણ કહેશે? ભગવાન કહેશે કે 3 લોકમાં મારે કાંઈ કરવાનું નથી, પણ છતાંય હું કર્મ કરું છું. કુરુક્ષેત્રના મેદાનની અંદર તારો સારથી બની અને આ કર્મ કરી તારો રથ હાંકતો રહેલો. માટે ઊઠ, ઊભો થા અને હાથમાં પાછું ફેંકી દીધેલું જે બાણ છે ને તારું ગાંડિયું, એને પાછું તું ઊભું કર. એટલે કહેવાનો અર્થ કે આ કર્મયોગના સિદ્ધાંતો ભગવાને ઠાંસીને 1 થી 6 અધ્યાયની અંદર ભરેલા છે. બીજી વાત છે કર્મણ્યા હપી બૌદ્ધયમ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. અને કેમ કે કર્મની ગતિ ગહન. આ કર્મ ઉપર ભગવાને આ 1 થી 6 શ્લોકમાં વધારે ભાર મૂક્યો. કર્મની ગતિ કેવી છે? ગહન, એકદમ ગુઢ છે, કોઈ જાણી શકે નહીં. આ બધું તારે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મામાં જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં તેનાથી લેપાતો નથી. ભગવાને કીધું તું જો તારો ક્ષત્રિય ધર્મ જો બજાવીશ અને આ પિતામાં ભીષ્મને દ્રોણના જો ડોકા ઉડાડી નાખીશ ને તો તને કર્મ લેપાયમાન થશે. આમ હળવી ભાષાની અંદર 1 થી 6 શ્લોકની અંદર ભગવાને અહીંયા અર્જુન કર્મયોગી બને, હાથમાંથી ફેંકી દીધેલા ધનુષ અને બાણ ગાંડિયું એ ફરીથી પાછો ઉપાડે એવા પ્રયત્ન એણે 1 થી 6 અધ્યાયની અંદર ભગવાને કરેલા છે. તેથી કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ 3 યોગ મહત્વના છે. બીજા તો આપણે ગઈકાલે ભોગયોગ જોયો, ખાઓ પીવો ને મજા કરો. ભગવાને સંપત્તિ આપી છે ને, હવે ગમે એટલી વાપરી તો 2-3 પેઢી સુધી ખૂટે એમ. એટલે ખાવા પીવો ને ફાર્મ હાઉસ ભજીયા બનાવો, ઓયલું બનાવો, ત્રોસા પીવો, જે કાંઈ કરવું એ કરો. શું કે આને ભોગ યોની કહેવાય. કેવી? ભોગને માટે જ પ્રયત્ન, બીજો કોઈ પ્રયત્ન એના જીવનમાં નથી. શાસ્ત્રકારો કહે છે ભોગ ભોગવવાની ના નથી, પણ થોડું ઘણું પણ ભક્તિ કરતાં ભગવાનનું કામ કરતાં થોડો ઘણો જો તમે નાળિયેરનું પાણી પીવો તો કંઈ વાંધો નથી. અલગ ટાઈપના ભજીયા ખાવો તો કાંઈ ફાર્મ હાઉસમાં અમને વાંધો નથી. પણ એની સાથે કાંઈક એવું કર્મ કરવું જોઈએ કે જે કર્મ કર્યા પછી ભગવાન કે વાહ દીકરા, મેં તને જે હેતુથી આ જગતમાં મોકલ્યો હતો ને એ થોડું ઘણું મારું કામ કરીને આવ્યો. આવું પણ કામ કરવું જોઈએ. તેથી શરીર અપરાને લઈને કર્મયોગ થાય, શરીરથી કર્મયોગ થાય. કેવું? ભગવાને ગીતાના આ જેમાં તેથી શરીર એટલે કે અપરાને લઈને કર્મયોગ થાય, શરીર એટલે પરા તે લઈને જ્ઞાનયોગ થાય, અને શરીર એટલે શરીરી, અંદર રહેલો જે આત્મા છે તે એને કહેવાય શરીરી. આ ત્રણેય શરીર છે જે વાતો છે ને, શરીર એટલે અપરાને લઈને કર્મયોગ થાય. અને અપરા એટલે આપણી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન, આપણી જે ભગવાને આપેલી જે 11 જે ઇન્દ્રિયો છે ને, આજે બરોબર એકાદશી છે. એકાદશીના દિવસે મને ભગવાને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, ખૂબ જ અગત્યની આ 11 વાતો છે. એ 11 વાતો ભગવાને મારા જીવન વિકાસ માટે મને આપેલી છે. એટલે 14 દિવસ મારા માટે ખેતી કરો, વેપાર કરો, નોકરી કરો, ધંધો કરો, જે કાંઈ કરવું હોય 14 દિવસ કરવાની તમને છૂટ છે. પણ 15મા દિવસે જ્યારે એકાદશી આવે ને ત્યારે 11 ઇન્દ્રિયોને પ્રભુ તરફ વળણ આપવાનો પ્રયત્ન કરવો. પ્રભુનું કામ, પ્રભુનું નામ, પ્રભુનો વિચાર
જ્યાં પ્રભુનો વિચાર પહોંચ્યો નથી ત્યાં પહોંચાડવાનો જે પ્રયત્ન કરે, આ બધી હાથ છે, નાક છે, કાન છે, એ બધી ઇન્દ્રિયો છે આપણી. એ ઇન્દ્રિયોને પ્રભુ તરફ વળણ આખો દિવસ આપવું, એને કહેવાય ખરી એકાદશી. ખાલી ખોરાકની અંદર ફેરફાર કરવાની વાત ગીતા આપને કહેતી નથી. એટલે કે આ ત્રણ વાતો આપને સમજાવી છે. શરીર અને અપરાને લઈને કર્મયોગ થાય છે, શરીર એટલે પરાને લઈને જ્ઞાનયોગ થાય છે, અને શરીર એટલે શરીરી બંનેને લઈને ભક્તિ યોગ થાય છે. તેથી આ ત્રણ યોગની વાત ભગવાન સમજાવે છે. ભગવાને ગીતાના પ્રારંભમાં પ્રથમ શરીરને લઈને અને પછી શરીરને લઈને કર્મયોગ અને જ્ઞાનયોગનું વર્ણન કર્યું છે. પછી ધ્યાન યોગનું વર્ણન કર્યું છે, કારણ કે તે પણ કલ્યાણ કરવાનું સાધન છે. એક સાધન છે જ્ઞાન પણ એક કલ્યાણકારી સાધન છે. એનું પણ ભગવાને અહીંયા 13 થી 18 શ્લોકની અંદર એનું વર્ણન કર્યું છે. પછી 7મા અધ્યાયથી ભક્તિનું વિશેષ વર્ણન ભગવાને કર્યું છે, જે ભગવાનનું ખાસ લક્ષ્ય છે. 7 થી 12 શ્લોક, કેટલા? 7 થી 12 અધ્યાય શ્લોકની. 7 થી જે 12 છે ને, એ ભગવાનનું એક જ લક્ષ્ય છે કે અહીંયા અર્જુન અહીંયા ભક્તિ યોગી થાય, ભક્તિ કરવા લાગે. તેથી મનુષ્ય કર્મયોગથી જગતને માટે, ભક્તિ યોગથી ભગવાનના માટે અને જ્ઞાન યોગથી સંયમના માટે શરીર ઉપયોગી થઈ જાય. આ શરીર જે આવ્યું છે ને, એ 3 ઉપયોગ માટે માણસનું હોવું જોઈએ. મનુષ્ય જે શરીર મળ્યું છે એ કર્મ કરતાં કરતાં જગતની અંદર મને ભગવાને જે જન્મ આપ્યો છે એ કર્મ કરતાં મારે ભક્તિ યોગથી ભગવાન પાસે જવું જોઈએ, અને જ્ઞાનથી સ્વયંને માટે શરીરનો ઉપયોગ થવો જોઈએ. તેથી ગીતાના 1 થી 47, એટલે કે પહેલા અધ્યાયના 47, બીજા અધ્યાયના 72, ત્રીજા અધ્યાયના 73, ચોથા અધ્યાયના 42, પાંચમા અધ્યાયના 29 અને છઠ્ઠા અધ્યાયના 47, આમ કરી અને 280 શ્લોકની અંદર આ આખો કર્મયોગ ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં જ્ઞાનની પણ વાતો આવે ને, એમાં જ્ઞાનની પણ વાતો આવે, ભક્તિની પણ વાતો આવે, પણ કર્મ ઉપર આ 1 થી 6 અધ્યાયની અંદર ભગવાને વધારે ભાર આપ્યો છે. તેથી આ પહેલો જે આપણો પડાવ છે ને, એ પડાવ એટલે આપણો કર્મયોગ, બરોબર. અને બીજો પડાવ છે એ પાણી પીને કરીએ. 11મું જે મન છે ને, એ 11ના દિવસે પ્રભુ તરફ એનું વલણ હોવું જોઈએ. એ વખતે મારો સ્વાર્થનો, ભોગનો, ધંધાનો કોઈ પ્રકારનો વિચાર એ દિવસે નહીં કરવાનો. 24 કલાક પાછી બારેસ આવે, તમે તારે ધંધા ઉપર ચડી જાઓ, કમાવા લાગો, જેટલું કમાવું એટલું કમાવાની છૂટ છે. પાછા 14 દિવસ માંડો ધબધબાટીથી કામ કરવા, અને પાછો 15 દિવસે પાછી એકાદશી આવે એટલે ફરીથી પાછો એકાદશીનો ઉપવાસ કરો. ઉપવાસ 2 શબ્દ છે એમાં. ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવાટ કરો. તો કોની નજીક વસવાટ કરવાનો? ભગવાનની નજીક. આ આપણા પૂર્વજો આપણે કહીને ગયા છે, પણ આપણો વસવાટ ફરાળી આઈટમ ઉપર, ખાવધરા ગલીમાં. એટલે ખોરાકની અંદર ફેરફાર કરવાથી એકાદશી થતી નથી. શાસ્ત્રકારો કહે છે કે આવી જે એકાદશી 100 વર્ષના થાવ ત્યાં સુધી કરો ને તો એનું કોઈ પુણ્ય મળતું નથી. તમને લાગે કે મેં એકાદશી કરી? એક બાબત કહેતા મારે 80 વર્ષ થઈ ગયા ને, 20 વર્ષથી ચાલુ કરી છે ને, હજી એક ભાંગી નથી. એટલે હું એને પૂછતો, હું કરો છો? એ કે ખાવામાં ફેરફાર કરી નાખવાનું, બીજું હું નહીં. ખાવામાં ફેરફાર નથી કરવાનો ભાઈ, કરો તો કાંઈ વાંધો નથી, પણ આ ઇન્દ્રિયોમાં ફરક કરવાનો. કેવો? ભગવાનને આ ઇન્દ્રિયો અર્પણ કરવાની. શું કહેવાનું? કે ભગવાન આજે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, આજે મારા સ્વાર્થ માટે નહીં, મારા ધંધા માટે નહીં, મારા વ્યવહાર માટે નહીં, આ બધું તારા માટે. હાલવાનું હોય, ચાલવાનું હોય, બોલવાનું હોય, કોઈને સમજાવવાનું હોય, પણ તારા માટે. હું એને ખરી એકાદશી કહેવામાં આવે છે. નકર તો 14 દિવસે નો ઉપવાસ કરાય. દશમનો આપી, 14નો આપી, પાયસમનો આપી કઈ આપણા ઋષિઓ 11 આપી. 11 આટલા માટે એને આપણા શરીરની ઇન્દ્રિયો સાથે 11ને સંબંધ છે, બરાબર. શરીરની સાથે આ 11 ઇન્દ્રિયનો સંબંધ આવે છે. તેથી 11 ઇન્દ્રિયોને પ્રભુ તરફ તે દિવસે વાળવાનો પ્રયત્ન કરવો, આને ખરી એકાદશી કહેવામાં
આવે છે. પછી ભલે ને બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો ખાવ તો કાંઈ વાંધો નહીં, અને ભૂખ ન લાગતી હોય ને ઉપવાસ કરો તોય કાંઈ વાંધો નહીં. પેટને સાફ રાખો. એક દિવસ 14 દિવસ ઘણું બધું ખાધું હોય, પેટ ગડબડ વાળું થઈ ગયું હોય તો એક દિવસનો એને પણ આરામ આપો. આપણે બળદને આરામ નથી આપતા હે? એકાદશીને દિવસે આપણું હાથી જૂતતું નહીં, જૂતતું નહીં ભાઈ, રજા ભાઈ. આજે બળદને ભલે ગમે એટલું કામ હોય તો એક દિવસની એને પણ પોરો જોઈએ, એને પણ થાક લાગે, એને પણ આવી રીતનું થાય. એવી રીતે શરીરને ન થાય ભાઈ. આ શરીર જે રાત દિવસ જે હાલે છે, વિચારે છે, ખાય છે, ફરે છે, હરે છે, એને પણ કાંઈ અગવડ આવે અને એ પેટ અગવડથી શું થાય, પેટથી ઊભી થાય તો પેટમાં જે તે કાંઈ કચરો નાખ્યો હોય પાણીપુરીનો જે કાંઈ, તો એક દિવસ પોરો દે તો એ પાચન સારું થાય. એટલે આરોગ્ય અને અધ્યાત્મ આ બે સાથે એકાદશીનો સંબંધ છે. કેવો? આપણા આરોગ્ય અને એકાદશીનો બેનો સંબંધ અધ્યાત્મની સાથે છે. ઘણી વાતો છે, પણ આજે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક પહેલા ઉપર આપણે આવતા પહેલાં આપણે ગઈકાલે આપણે કઈ વાતો 6થા અધ્યાયની અંદર કરી અને આખા 1 થી 6 ભગવાને જે કર્મની વાત કરીને એનો વિચાર આજે આપણે થોડો ઘણો કરીએ. તેથી કર્તૃત્વ કર્મ કરવાથી જ આવે છે. તેથી ગીતામાં યોગ શબ્દ ખાસ ભગવાને વારંવાર વાપરેલો. ઘણા શ્લોકોની અંદર ભગવાને ગીતાની અંદર અહીંયા યોગ શબ્દ વાપર્યો છે. કર્મયોગમાં 2 વિભાગ છે. કેવા? શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગમાં 2 વિભાગ છે. એક કર્મ વિભાગ અને બીજો યોગ વિભાગ. કેવો? 2 વિભાગ વ્યાસે અહીં પાડી દીધા છે. એક કર્મ વિભાગ અને બીજો યોગ વિભાગ. 2 વિભાગ પાડી દીધા છે. એક પૂર્વાર્ધ છે અને એક ઉત્તરાર્ધ છે. ઉત્તરાર્ધની અંદર યોગ વિભાગ આવે અને પૂર્વ એટલે આપણે જે કર્મ કરવાનું આવે એનો પ્રથમ વિભાગ આવે. કર્મ એટલે કરણ સાપેક્ષ છે અને યોગ કરણ નિરપેક્ષ છે. કર્મ વિભાગમાં એટલે કે કર્તવ્ય પરાયણતા છે અને યોગ વિભાગમાં સ્વાધીનતા, નિર્વિકારતા અને અસંગતતા આવે છે. તો આ બધી વાત ગીતાએ કીધી કે જે ઉત્તરાર્ધ છે ને એની અંદર, ઉત્તરાર્ધ એટલે આપણે સમજો ને એકાદશી આજે ઉત્તરાર્ધ સમજીએ તો એની અંદર આ બધી વાતો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી સંસારમાં આપણું જે કર્તવ્ય હોય તે બીજાનો અધિકાર હોય છે. આપણને ભગવાને જે કાંઈ કર્તવ્ય આપ્યું તે બીજાનો અધિકાર હોય છે. તેથી વ્યક્તિનું જે કર્તવ્ય છે તે પરિવાર માટે, સમાજ માટે, સંસાર માટે અને પ્રભુના માટે આ શરીર અને કર્મ ઉપર થોડો બધાનો અધિકાર હોવો. ખાવા પીવામાં ખાલી નહીં, ખાલી સંસાર માટે નહીં, બધા માટે. જેમ સમાજ માટે પણ આ સમાજ પણ અપેક્ષા કાંઈક રાખે છે, બરોબર? ભગવાન પણ કાંઈક અપેક્ષા રાખીને બેઠા છે. આ બધાનો આ શરીર ઉપર અધિકાર છે એમ ગીતા કહે છે. તેથી વક્તા બોલીને શ્રોતાઓના અધિકારનું રક્ષણ કરે છે અને શ્રોતા સાંભળીને વક્તાના અધિકારનું રક્ષણ કરે છે. આ કર્તવ્ય કર્મ કરવાથી માણસ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આ મને જે શરીર આપ્યું છે એ ભોગને માટે તો છે જ, કુટુંબને માટે તો છે જ, સમાજને માટે તો છે જ, એમ ભગવાનને માટે પણ થોડું ઘણું આ શરીર ઘસાવવું. હાવ આપણા માટે નહીં. એમ ખાઓ પીઓ ને મજા કરો. સ્વાર્થ હોય તો આપણે દોડતા જઈ અને કાંઈ મળવાનું ન હોય તો પરોઠી વાળીને શું કહેવાય, ટૂંટિયું વાળીને બેસી જાય. આ તો મારું માથું દુખે છે. અને માથું દુખતું હોય ને કોઈ એમ કીધું હોય કે મુંબઈની અંદર તમારી પેઢી જે હતી ને 5 વર્ષ પહેલાં એ જે ડૂબી ગઈ હતી અને તમારા 2 કરોડ રૂપિયા તમારા એમાં ડૂબી ગયા હતા ને એને ઊંચા હાથ કરી દીધા, તમે આવી ગયા સુરતમાં રહેવા. સુરતમાં આવ્યા પછી એ પાર્ટી પાછી ધીમે ધીમે જે ડૂબેલી હતી ને એ ખૂબ આગળ આવી એટલે એને વિચાર કર્યો કે ઘણા લોકોના પૈસા મેં ડૂબાડ્યા છે, બરાબર ને, ઘણાને મેં નવડાવી નાખ્યા છે, બરાબર. એમાં એક માણસ એના ધ્યાનમાં આવ્યો કે સુરતમાં આ માણસને ખૂબ જરૂર હતી, નાનો માણસ હતો પણ છતાં હવે ભગવાને મને અઢળક સંપત્તિ આપી છે એટલે મારે એને આપવી જોઈએ. એટલે એ ભાઈ ફોન કરે 5 વર્ષ પછી કે ભાઈ 5 વર્ષ પહેલાં તમે અહીંયા આપણે ધંધો કરતા હતા ને એમાં મેં તમારું આવું 2 કરોડ રૂપિયાનું નાણું ડૂબાડી દીધું. હવે હું પગભર થઈ ગયો છે, મારે બધાને ધીમે ધીમે કરીને આપવું છે, પણ કેવી રીતે આપું, હું તો બહુ બીજી છું કે, પણ હું આવતીકાલે અમદાવાદ જવાનો છું. ક્યાં? અમદાવાદ જવાનો છું ને રાતે 2 વાગે તમારા સુરતમાં ટ્રેન
પસાર થાય. એટલે રાતના 2 વાગે આ નંબરનો ડબ્બો, આ નંબરની ગાડી એ પાસે તમે આવીને ઊભા રહો ને તો હું તમને 2 કરોડ લંબાવી. હુએ 2 વાગે હુએ કે નહીં કે હુઈ જાય? હુઈ જાય ને 2 થઈ ગયા ને ગાડી વહી ગઈ હોય તો માંડવાડી કે 5 વર્ષે એ ક્યાં પૈસા આવ્યો? હુએ પણ અધ્યાત્મમાં આવે, ભક્તિની માર્ગમાં આવે ત્યાં શું કે આ તમારું માથું દુખે છે, આ 2 સાટા આવ્યા ને એટલે એમ કે ક્યાં ભીંજાતું. અધ્યાત્મની વાત આવે, ભગવાનની વાત આવે, ધર્મની વાત આવે, સમાજની થોડીક કલ્યાણની વાત આવે ને તો માણસ ઘણીવાર તૂટિયા વાળીને બેસી જાય છે. પણ જ્યાં સ્વાર્થની વાત આવે ને તો એ 1 વાગ્યાનો યાદ જઈને બેસી જાય. કેટલો? 1 કલાક વહેલો જઈને બેસી જાય. ઓલા ટીટીને પૂછે રાખે કે ભાઈ કેટલા વાગ્યાનો ટાઈમ છે, કેટલા વાગે આવશે, આ ડબ્બો ક્યાં બોલે? પૂછે કે નહીં? શા માટે? 2 કરોડ આવવાના. કેટલા વર્ષ પહેલાં ગયા હતા? તો એવું કરી સ્વાર્થ હોય એટલે પોતાનો ઉમરો ઓળંગીને માણસ ગમે એટલા કિલોમીટરને ગમે એ સહન કરવા માટે તૈયાર થાય છે. તેથી અહીં કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના જે 3 પડાવ છે તેમાં આચાર્યોના જુદા જુદા મંતવ્યો છે અને બધાએ અલગ અલગ મંતવ્યો કર્યા છે. આ તો ગીતાએ કીધું પહેલો કર્મયોગ રાખો, બીજો ભક્તિ યોગ રાખો અને ત્રીજો રાખો જ્ઞાન યોગ. આ 3 પડાવ. પણ બીજા ઘણા બધા આચાર્યોનો એવા મંતવ્યો છે તો ઘણાએ એમ કીધું કે ના, પ્રથમ જે અધ્યાય છે ને એ તો જ્ઞાનથી ભરેલો છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા બીજા અધ્યાયની અંદર 11મા શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપવાની શરૂઆત કરી. ત્યાં સુધી ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું નથી. 11 થી 30 શ્લોક એટલે કેટલા શ્લોક થયા? 22 શ્લોક. 11 થી 20 શ્લોક. 11 થી 30 શ્લોકની અંદર કે 20 શ્લોકની અંદર ભગવાને અહીંયા તત્વજ્ઞાન અર્જુનને સમજાવ્યું છે. એ તત્વજ્ઞાન કેવું હતું કે અસો સ્વાનમ વસો સ્વાતમ પ્રજ્ઞાવાંદાસ ભાષતે ગતાસુંસ નાનું શોષંતી પંડિતા. ભગવાને પહેલી જ જ્ઞાનની શરૂઆત અર્જુનને કહેવાની શરૂઆત કરી બીજા અધ્યાયના 11મા શ્લોકથી. બરાબર? હું કીધું કે તું જેનો શોક કરવા જેવો નથી એનો તો તું શોક કરે છે. બરાબર? અને પંડિતાઈ ભરી, જ્ઞાન ભરી તું વાણી બોલતો રહેલો. અસોસ્યાન વસોસ્તમ. પછી કહે છે કે પંડિતો જેવી તું વાણી બોલતો રહેલો. જે ગયેલે છે તે અને હવે પછી જવાના છે તેના માટે પંડિતો અને જ્ઞાનીઓ શોક કરતા. આ તત્વજ્ઞાન થયું. આને કહેવાય જ્ઞાન. જ્ઞાન એટલે કયું? ઘણીવાર આપણને એમ થાય ઘરમાંથી કોઈ આપણી અંગત વ્યક્તિ વહી ગયું હોય તો ઘણીવાર આપણે ઘણા સમય સુધી ભોગમાં રહેતા હોય. ભગવાને એને સમજાવ્યું આવેલો છે એને જવાનું છે અને જે આવ્યો છે એ જવાનો છે અને જે ગયેલો છે એ પાછો આવવાનો છે. આ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 11 થી 30 શ્લોકની અંદર આ તત્વજ્ઞાન સમજાવ્યું. તેથી ઘણા બધા આચાર્ય, આવા ઘણા બધા સંતોનું માનવું એવું છે કે પહેલાં 1 થી 6 પડાવને જ્ઞાન યોગ આપી શકાય. બરાબર? અને પછી ભક્તિ અને પછી કર્મયોગ. આવી રીતની ભાગ પાડ્યા છે. પણ આપણે તો આ લાઈનમાં હાલવાનું છે. પહેલાં જે 6 અધ્યાય છે એ કર્મયોગના છે, બીજા 6 અધ્યાય છે એ ભક્તિ યોગના છે, ત્રીજા જે અધ્યાય છે 13 થી 18 એ જ્ઞાન યોગની ઉપાસના ભગવાન સમજાવે છે. આ રીતે ઘણાને અલગ અલગ મત હોય, બધું સાચું જ છે. કદાચ એની બુદ્ધિમાં ભગવાને જ્ઞાનની ટોચની વાતો અહીંયા 11 થી 30 શ્લોકમાં કીધી છે. તેથી આને જ્ઞાન યોગ જ આપવો જોઈએ. એ વાતે પણ એની જે દલીલ અથવા જે કાંઈ સંશોધન જે મહાપુરુષો જે કરે છે ને, સંતો આચાર્યો, એની પણ વાત બરોબર છે એમ કે. તેથી કોઈ આચાર્ય પહેલાં કર્મયોગ, જ્ઞાનયોગ, પછી ભક્તિ યોગ આવો ક્રમ બતાવે છે. વળી કેટલાક આચાર્યો પહેલાં કર્મયોગ, પછી ભક્તિ યોગ અને પછી જ્ઞાનયોગ આવો ક્રમ બતાવે છે. જે હોય તે બધું સાચું. આપણે તો અભ્યાસ કરવા બેઠા. આચાર્ય તો અલગ અલગ રીતે પોતાની બુદ્ધિ અનુસાર આ 3 પડાવની અલગ અલગ રીતે અહીંયા ગોઠવણી કરી છે. આપણે તો આ 3 જે પડાવ છે ને એને બરોબર સારી રીતે સમજવા માટે આપણે અહીંયા બેઠા છીએ. તેથી કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ 3માં મિશ્રિત વિચારધારા આપણને જોવા મળે છે. એ તો પાક્કું 1 થી 6ની અંદર આપણે જોવા મળ્યું કે નહીં? આગળના પડાવ તો જે બધા બાકી છે, પણ 1 થી 6 અધ્યાયની અંદર આપણે જ્ઞાન પણ હતું, ભક્તિ પણ હતું અને કર્મયોગ હતું. આ બધી જ વાતો આ
280 શ્લોકની અંદર 3 વાતો અહીંયા આવરી લીધી છે, પણ ભગવાને વધારે ભાર કર્મ ઉપર આપ્યો છે. તેથી વેદ વ્યાસે એને કર્મયોગ આવો નામ આપ્યો છે. કર્મ થાય કે ન થાય? જ્ઞાન ન હોય તો આપણે ઘણીવાર નથી ઘણું કર્મ કરતા, પરંતુ કર્મયોગ વિના જ્ઞાન થવો કઠણ છે. ગીતાએ ભક્તિને સર્વશ્રેષ્ઠ કહી છે. તેથી હવે આજથી આપણે 7 થી 12 અધ્યાયની અંદર ભક્તિ યોગની શરૂઆત કરી રહ્યા છે. ભક્તિ ખૂબ જ અગત્યની છે. 3 કર્મયોગ હોય કે જ્ઞાન હોય યોગ હોય, બંને કરતાં સઢિયાત તો જો કોઈ વિચાર અને જો કોઈ તત્વ હોય તો એ ભક્તિ યોગનું છે. અને એ ભક્તિ યોગનો આજથી આપણે પ્રારંભ કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગના વર્ણનમાં જ્ઞાનયોગ અને ભક્તિ યોગના શ્લોકો આવે છે. કેવા? આ કીધું ને, શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગના વર્ણનમાં જ્ઞાનયોગ અને ભક્તિ યોગના 280માં ઘણા બધા શ્લોક એવા છે જે જ્ઞાનથી ભરેલા છે અને ઘણા આવી રીતના ભક્તિથી પણ ભરેલા છે. તસ્માદ યોગી ભવાર્જુન, એ ભક્તિથી ભરેલો આખો શ્લોક છે. બરોબર? 6 અધ્યાયનો જે 47મો શ્લોક છે એ આખો ભક્તિથી, 46 અને 47 આ બે જે છે ને એમાં ભક્તિનું અને ભગવાન સાથે જોડાઈ જવાનું જે જોડાણ છે ને એની વાત કરી છે. ભગવાન સાથે જોડાવું એનું નામ ભક્તિ છે. બરોબર? તસ્માદ યોગી ભવાર્જુન કીધું કે નહીં? 46મા શ્લોકમાં ભગવાને કહી દીધું તસ્માદ યોગી ભવાર્જુન, એકવાર તું યોગી થઈ જા, મારી સાથે જોડાઈ જા. એટલે ભગવાનની સાથે જોડાણ એનું નામ શાસ્ત્રકારોએ ભક્તિ કીધી છે. એટલે આ જે કર્મયોગની અંદર ભક્તિ પણ આવે, જ્ઞાન પણ આવે અને કર્મયોગ પણ આવે, પણ કર્મયોગ ઉપર ભગવાને વધારે ભાર આપ્યો છે. તેથી વેદ જેવા મહાપુરુષને લાગ્યું કે આપણા આ પહેલો જે પડાવ છે 1 થી 6 અધ્યાયનો એને આપણે કર્મયોગ આપીએ. અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે આપ્યા છે, આપણે આ રીતે હાલવાનો પ્રયત્ન કરીએ. વ્યાસે કીધું છે એ પ્રમાણે. તેથી અહીંયા એટલે કે ભક્તિ યોગના વર્ણનમાં કર્મયોગ અને જ્ઞાનયોગનું વર્ણન ઘણા શ્લોકમાં આવે છે. જ્ઞાનયોગના વર્ણનમાં કર્મયોગ અને ભક્તિ યોગના ઘણા બધા અરસપરસ 3 આપણે જોવું ને તો બધાની અંદર મિશ્રિત છે. બધામાં જ્ઞાન છે, કર્મ છે અને ભક્તિ છે. તેથી આ ક્રમને અલગ કરવો મુશ્કેલ છે. હાવ તમે એમ કહો કે આ જ્ઞાન યોગ કહેવાય, આ કર્મ એ કરવો અશક્ય છે. કારણ કે બધા શ્લોકો એની અંદર મિશ્રિત કરેલા છે. તેથી આ ક્રમને અલગ કરવો ખૂબ મુશ્કેલ છે. તેથી સાધક કોઈ પણ યોગ અપનાવે તો 3માંથી કોઈ પણ યોગ હોય ને તે પ્રભુ પ્રાપ્તિ કરાવી દે. 3માંથી કોઈ પણ યોગ ઉપાડો, કર્મયોગ ઉપાડો, ભક્તિ યોગ ઉપાડો કે જ્ઞાન 3 ઉપાડો તો શ્રેષ્ઠ, પણ 3માંથી એકાદો યોગ ઉપાડીને પણ જો માણસ આ પોતાનું કર્મ કરવા લાગે તો એ પણ પ્રભુ સુધી, પરમાત્મા સુધી પહોંચી જાય છે. એમ બહુ સ્પષ્ટતા કરી. અર્થાત તેને ભુક્તિ, મુક્તિ અને મુક્તિ 3 મળી જાય છે. કારણ કે પરા અને અપરા, જળ ચેતન આ બંને પ્રકૃતિ તો ભગવાનની જ છે. તેથી જ્ઞાન એટલે કે જ્ઞાનયોગ પરાકૃતિને લઈને અને કર્મયોગ અપરાકૃતિને લઈને પ્રવર્તમાન છે. આમ ગીતાકાર બહુ સ્પષ્ટ આપણે આ 1 થી 6 પડાવની અંદર જે કાંઈ વાતો આવીને તેથી કોઈ પણ એક યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાનયોગ પૂર્ણ થતા રહેલા યોગો પૂર્ણ થઈ જાય છે. તેથી 280 શ્લોકની અંદર આ બધા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગના શ્લોકો છે. તેથી પ્રથમ પડાવ કર્મયોગનો છે. તેને આપણે 337 દિવસથી સમજવાનો પ્રયત્ન કર્યો. 6 અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે કેટલાક તપસ્વી હોય, કેટલાક જ્ઞાની હોય, પણ જેના તપ અને જ્ઞાન યોગથી ભરેલા હોય તે જ યોગી છે અને તે જ ભક્ત છે. તે જ ભક્ત અને તે જ યોગી છે. ભગવાનને ભક્તિ ગમે છે, પણ ભક્તિના પેટમાં કર્મયોગ આવી જ જાય છે. જ્ઞાનયોગ પણ ભક્તિના પેટમાં આવી જાય છે. જ્ઞાન, કર્મ અને તપ આ બધા તત્વો ભક્તિના પેટમાં આવી જાય છે. ત્રણેયનું મિશ્રિત છે, એટલે કે મિશ્રિત તે ભક્ત. ભગવાન કહે છે કે અર્જુન, આ સ્થિતિ પર પહોંચ્યા પછી મારી ભક્તિ છૂટી જવી જોઈએ. જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી, કર્મયોગની ટોચ ઉપર ગયા પછી માણસની ભક્તિ છૂટવી જોઈએ નહીં. નહીંતર ઘણા જ્ઞાની કહે ને કે આ
हम तो पहुंच गए, हम कई भक्ति की जरूर भक्ति एटले भगवाननी अंदर मन जोड़वानुं। सवारे आपणे नाही धोईने आपणा जे ઈષ્ટદેવ હોય ને ત્યાં આસન નાખીને બેસી જવાનું। 5-15 મિનિટ જેટલી આપણી તાકાત, જેટલી શક્તિ, જેટલી અનુકૂળતા હોય, આખું જગત ભૂલી અને મનને ભગવાનને અર્પણ કરવું, આને કહેવાય ભક્તિ। એટલે આ ભક્તિ લાવવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આજની ચાલતી રહેલી જે કર્મકાંડાત્મક ભક્તિ છે એની વાત ભગવાન કરતા નથી। તિલક લાંબુ કર્યું, ટૂંકું કર્યું, ચોટલી રાખી કે નહીં રાખી, એકાદશીના ઉપવાસમાં તમે કોળું લીધું કે ભાત ખાધો એની વાત કરતા નથી। સવારમાં સ્નાન કરો છો કે નથી કરતા કે મંદિરે, એની વાત ભગવાન કરતા નતા। ભગવાનની આંખની સામે ભક્તિ સ્પષ્ટ છે અને એ ભક્તિ એટલે મયેવ મન આદસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉદ્ધમ ન ગચ્છતિ। આ ભગવાનના મનની અંદર સ્પષ્ટ કલ્પના ભક્તિની છે। ભગવાનની પાસે રોજ સમય કાઢીને 5-15 મિનિટ, અડધો કલાક રોજ બેસવું। ગમે તેટલા સારા ધાર્મિક કામ કરતા હોય, આધ્યાત્મિક કામ કરતા હોય, સામાજિક કામ કરતા હોય, કોઈને ઉપયોગી થતા હોય, એ બધું તો કરવાનું, પણ ભક્તિ જો છૂટી જશે ને તો માણસને ઘણીવાર અહમ અને અભિમાન ઊભું થઈને ઉછાળા મારવા લાગશે। તેથી ભગવાન અર્જુનને કહેશે કે તારી અંદર જ્ઞાન યોગ અથવા આવી તો કર્મયોગ જો આવ્યું હોય છતાંય આવા સમયે ભક્તિ માણસે ચાલુ રાખવી જોઈએ। તેથી જ્ઞાની, તપસ્વી, કર્મયોગી થયા પછી હે અર્જુન તું તારી ભક્તિ ચાલુ રાખજે। કંઈ કરવાનું ન હોય, કંઈ મેળવવાનું ન હોય, પૂર્ણતાની અનુભૂતિ સુધી પહોંચી जा તો પણ હે અર્જુન તારે તારી ભક્તિ ચાલુ રાખવાની। આપણા જે ઈષ્ટદેવ હોય ને આખું જગત ભૂલી અને એની અંદર મનને એકાગ્ર રોજ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। કેટલાક લોકો अब महाराज એટલે કે મહારાજી કો ભક્તિ કરને કી આવશ્યક નહીં હે એમ ઘણા શિષ્યો ઘણીવાર કોઈ મંદિરમાં કે મઠમાં કોઈ સંસ્થામાં જાય ને ત્યારે આપણે કે મહારાજ એ કે મહારાજને કાંઈ ભક્તિ કરવાની જરૂર નથી। કેમ? તો કે પૂર્ણ જ્ઞાની થઈ ગયા છે। તેથી આ ભગવાન અર્જુનને યાદ અપાવે છે કે જ્ઞાનની ટોચ ઉપર, કર્મની ટોચ ઉપર ગયેલા વ્યક્તિએ પણ ભક્તિ કરવી જોઈએ, ભક્તિ છૂટવી જોઈએ। ગમે તેટલા હોય પણ 10 મિનિટ તો ભગવાનની સામે બેસી અને પછી ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરો। પણ ભગવાન ભારપૂર્વક કહે છે કે અનુભૂતિ સુધી પહોંચેલા એ સતત ભક્તિ ચાલુ રાખે છે। આત્મસંયોગ યોગનું દર્શન કરાવ્યા પછી ભક્તિ ચાલુ રાખવાની વાત ભગવાન અહીંયા 1-6 અધ્યાયની અંદર કહે છે। ગીતાનું આ 1-6 અધ્યાયનું અતિ સુંદર, અતિ ટોચનું દર્શન ભગવાને આ 1-6 અધ્યાયની અંદર કરાવ્યું છે અને માર્ગદર્શન પણ આપણને આ 1-6 અધ્યાયની અંદર સરસ રીતે ઘણું બધું માર્ગદર્શન પણ અર્જુનને નિમિત્ત બનાવીને માનવ જાતને ભગવાને આપ્યું છે। 6 અધ્યાય સુધીમાં આપણે ત્વમ, એક શબ્દ સંસ્કૃતમાં છે ત્વમ, ત્વમ પદાર્થનો વિચાર કર્યો। ત્વમ પદાર્થ એટલે જીવ વસ્તુત પરબ્રહ્મ જ છે। શિવમાંથી છૂટો પડેલો જીવ આવ્યો અને જીવ પાસે પોતાના બધા જે કાંઈ કર્મ કે જે કાંઈ ભોગવવાનું હોય એ ભોગવીને પાછો જીવને મળે છે। એટલે અંતે તો અહીં કહે છે કે 6 અધ્યાય સુધીમાં આપણે ત્વમ પદાર્થનો વિચાર કર્યો। ત્વમ પદાર્થ એટલે જીવ વસ્તુત્વ પરબ્રહ્મ જ છે। એટલે કે જીવે સ્વ સ્વરૂપ એટલે કે જાણી લેવા માટે કર્મ, યજ્ઞ, સંન્યાસ અને યોગનું ક્રમશઃ આચરણ કરીને ધીરે ધીરે વિરક્તિ તરફ જવાનો પ્રયત્ન કરવો જોઈએ। આપણે તો શું છે, આપણે આટલી ઉંમરે પણ હજી આપણી શું કહેવાય આશા કે આસક્તિ છૂટતી નથી। ફોન આવ્યો નથી ને ભાગ્યો નથી, બરાબર? એ તો ડિસ્ટર્બ થાય પણ 5-25 લોકો બેઠા હોય એને ડિસ્ટર્બ કરી નાખે। એટલે હજી આપણે આ કક્ષા સુધી પહોંચ્યા નથી। હજી આપણી કેવી છે પાપા પગલી, તેજીને ટકોરો હોય પણ બોલાને ગમે એટલા ડફણા મારો તો શું થાય વાત। એટલે આ કહે છે કે વિરક્તિ સુધી પહોંચવાનો માણસે પ્રયત્ન। વિરક્તિ એટલે 2 કલાક સુધી કાંઈ નહીં, હું મારો ભગવાન, મારી ગીતા, મને જે કાંઈ અધ્યાત્મના ક્ષેત્રમાં, ભક્તિના બારામાં, જ્ઞાન જે કાંઈ અમે અંદરો અંદર જે કાંઈ ચર્ચાઓ વાર્તાઓ કરશું ને એ 2 કલાક અમારે બીજી કોઈ જગ્યાએ ધ્યાન રાખવાનું નથી। આપણે ફટ અને ઉઠ્યું જોવે પાછળ કોનો છે હાલી પછી ભાગવા મળે
ભાગવા માંડે એટલે બધાની નજર ક્યાં જાય એને. એટલે અહીંયા જે કાંઈ જ્ઞાન કર્મ અને ભક્તિનું જે આખું જે લિંક ચાલતી હોય ને એ બધી લિંક આપણી તૂટી જાય છે. તેથી માણસે થોડોક વિવેક રાખવાનો પ્રયત્ન કરવો. આ ઉંમરે તો કરીએ, યુવાનીમાં તો આપણે ધંધો હતો, વ્યવહાર હતો, નોકરી હતો, કાંઈ ખૂબ હતું એમ કાં, એટલે આપણે એવું કરી શકતા નહીં. પણ હવે તો નાથ મવડા વગીના બધા થઈ ગયા છે. નાથે કાઢી નાખીને મવડોય કાઢી ખુલ્લો મૂકી દીધો છે ને ખુલ્લો મૂક્યો તોય પછી હજી ભાઈ શું લેવાનું છે ભાઈ? હવે ઘેરે મૂકીને આવી કાં સાયલેન્ટ કરીએ કાં બંધ કરીને બેસી જઈએ, 11 વાગે પાછા દરવાજા જઈને બહાર ચાલુ કરીને જેટલી વાતો કરીએ એટલી અહીંયા સુધી પહોંચવાનું છે. પણ હજી આપણે પહોંચ્યા નથી. એટલે ભગવાનને આજ અમે કેવું કે ભગવાન અમારો આ પ્રામાણિક પ્રયત્ન છે. તમે તો બહુ શું કહેવાય વિરક્તિની બહુ ઊંચી ઊંચી વાત કરી દીધી, પણ અમે તો હજી પાપ પગલે ભરતા રહેલા છીએ. પણ કેટલા વર્ષ સુધી? આ 12 વર્ષ તો થઈ ગયા. 12 વર્ષથી બેઠા છીએ. હજી બાળકને બાળક રહેવાનું કે એમાંથી યુવાન થવાનું જ નહીં? જો યુવાન થવાનું હોય તો પછી પાછી એમાંથી વિરક્ત આવીને વૃદ્ધ થવાનું કે નહીં? પણ આપણે તો બાળકને બાળક જ કહેવા. આપણે માણસે જીવનની અંદર ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો. ગીતા આપણે 1 થી 6 શ્લોકમાં અહીંયા વિરક્ત થવાનો ઉપદેશ આપે છે. તેથી જીવ સ્વ સ્વરૂપમાં માણી લેવાને માટે કર્મ, યજ્ઞ, સંન્યાસ અને યોગનું ક્રમશઃ આચરણ કરીને ધીરે ધીરે વિરક્તિ તરફ જવાનો પ્રયત્ન કરવો. તો હવે ધીરજ થઈ ગઈ કે નહીં? 12 વર્ષ થાય એટલે ધીરજ કહેવાય છે. 1-2 વર્ષમાં કદાચ આપણે ઘડ ન પડે, બરોબર ને? એટલો બધો પ્રેમ કર્યો હોય છે મોબાઈલ ઉપર, તે છોડતા આપણે બહુ હાળું એમ થાય કે હાળું સાંભળી ઉતારીએ ને એટલું થાય. ઘણી વાર થાય કે નહીં? એટલે કાં ઘેરે મૂકીને આવવાનું, કાં સાયલેન્ટ કરી દેવાનું, કાં બંધ કરીને બેસી જવાનું, બરાબર? પણ અહીંયા જે લોકો શાંતિથી સાંભળવા માટે જે બેઠા છે એને ડિસ્ટર્બ કરવાનો આપણે કોઈ અધિકાર નથી. આપણે ન કહી શકીએ, પણ શાસ્ત્રકારો તો એમ કહે છે કે બીજાને આધ્યાત્મિક ક્ષેત્રમાં બીજાને ડિસ્ટર્બ કરવું ને એ તો પાપ ગણ્યું છે. આપણે ન બોલી, પણ આ શાસ્ત્રકારો બોલે શું કે કોઈ સારા કામમાં જોડી એટલે કે લાગેલો છે, સારી પ્રવૃત્તિમાં છે, સારું સાંભળવા બેઠો છે અને વચ્ચેથી જો એને ડિસ્ટર્બ કરવામાં આવે તો શાસ્ત્રકારો એને પાપ કીધું છે. એટલે કમસે કમ આપણે અહીંયા પુણ્ય ભેગું કરવા માટે ભેગા થઈ છે, એને બદલે પાપ લઈને જવાનું નથી. તો ઘણા લોકો પાપ લઈને અહીંથી જાય. હું લઈને જાય પાપ લઈને, એ એને એમ થાય કે મેં કાંઈ કર્યું, હું તો દૂર જઈને ઓલા પણ જઈને સાંભળીને વાત કરવાની કરી એવું પાછો બેસી ગયો. પણ ગયા એટલે જોયા કે નહીં? આવ્યા એટલે જોયા કે નહીં? અહીંયા 5-25 લોકો જે બેઠા છે એનું ધ્યાન યોગની અંદર જે કાંઈ લીન થઈ ગયેલા હતા એની લિંક તૂટી કે નહીં? તો આ બધું પાપ છે. આ પાપ લાગે ને લાગે. આ સત્ય વાત ભગવાને 1 થી 6 શ્લોકની અંદર સમજાય. ભગવાન કહે કે આપણે ખાલી ભાષાંતર કર્યું. ભગવાને જે કાંઈ કોડવડ ભાષાની અંદર અર્જુને જે વાતો કીધી છે ને એમાં આપણે ભાષાંતર કરી શકીએ, પણ આપણે કાંઈ ઉપદેશ આપીને આપણે કાંઈ બંધ કરાવી શકતા નથી. માણસે જાતે પોતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અને પોતાનું પરબ્રહ્મ સ્વરૂપ તમ પદાર્થ લક્ષી જાણી લેવું જોઈએ. આમ 6 અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે. આ બધું વાંચ્યા પછી, આ બધું સાંભળ્યા પછી એક પ્રશ્ન ઊભો થાય છે કે ધ્યાન યોગમાં ધ્યાન કોનું કરવાનું? આ પ્રશ્નમાંથી 7મા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે. આ 6 લીલો હતી બધી કરી અને પછી અર્જુનના મનની અંદર ભગવાનને કહે છે કે કીધું ને કે 46મા શ્લોકમાં કે તું અહીંયા મારી અંદર શું કહે મારી અંદર જોડાઈ જા. તસ્માત યોગી ભવાર્જુન, એટલે તમારી અંદર જોડાઈને ભગવાન ધ્યાન મારે કોનું કરવાનું? આવો સહજ પ્રશ્ન અર્જુનના મનની અંદર એક ઊભો થયો છે. ભગવાન અંતર્યામી છે. ભગવાન જાણી ગયા કે અર્જુનના મનની અંદર મારે ધ્યાન કોનું ધરવું. તમે ધ્યાન ધરવાની વાત તો કરી દીધી આ 6 અધ્યાયની અંદર, પણ ધ્યાન કોનું ધરવાનું? આવો અર્જુનના મનની અંદર એક સંદેહ, એક મનની અંદર એક આવો વિચાર થયો. ભગવાને જોયું કે આના મનની અંદર એક વાત ઉત્પન્ન થઈ ગઈ છે. કારણ ભગવાન કેવા છે? અંતર્યામી. અંતર્યામી ભગવાન બધું સાંભળે, બધું જોવે, બધું કટેલ. તેથી અહીંયા ભગવાને અહીંયા અંતર્યામી શું કહે છે કે આ બધું વાંચ્યા પછી, આ બધું અર્જુને સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે ધ્યાન યોગમાં ધ્યાન કોનું કરવાનું? આ પ્રશ્નમાંથી 7મા અધ્યાયની શરૂઆત થાય છે. ભગવાન જોઈ ગયા કે આ એકદમ
લીન થઈને મેં જે કાંઈ વાતો કીધી ને તસ્માત યોગી ભવાર્જુન, આમ કરી અને એક સાથે મેં બધી જે વાતો કરી છે ને એ બધીમાં લીન એટલો થઈ ગયો છે ને કે હવે પ્રશ્ન પૂછવાનું એના ધ્યાનમાં રહ્યું નહીં. એટલે હાલની હું જ વાત શરૂ કરી દઉં. હું કે છે ભગવાન પણ એટલા અર્જુનની અંદર આસક્ત થઈ ગયા છે કે હાલની મારા દીકરાને મારે જે કાંઈ કહેવાનું છે એના મનની અંદર જે કાંઈ સંદેહ ઉત્પન્ન થયો છે ને એ હાલ હવે એટલે ભગવાન અર્જુનની રાહ જોયા વગર અહીંયા 7મા અધ્યાયની શરૂઆતમાં ભગવાન જ બોલવાની શરૂઆત કરે છે. ભગવાન શું બોલ્યા? મયા શક્ત મના પાર્થ યોગમ યુજન મદાશય અસંશય સમગ્રમાં યથા જ્ઞાનસ્ય તસ્રુ. આ વાત ભગવાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવીશું ત્યારે આ શ્લોકની અંદર મયા શક્ત, મારી અંદર આસક્ત થાય. કારણ કે અર્જુને પ્રશ્ન પૂછ્યો કે ધ્યાન યોગમાં મારે કોની અંદર આસક્ત થવાનું, ત્યારે ભગવાને બીજા કોઈનું નામ મારી અંદર આસક્ત થાય. કેવો? મયાસક્ત એટલે મારી અંદર આસક્ત, મારું ધ્યાન થાય અને પછી તું હાથમાં પર ધનુષ લે અને લડવાની શરૂઆત કર એટલે તને પાપ નહીં લાગે. મારું સ્મરણ હૃદયમાં રાખી, બરાબર, મારું મનન કરી, મારું ચિંતન કરી, મને પૈગે લાગી અને જો તું યુદ્ધ કરીશ ને અને કોઈ પિતામાં ભીષ્મ કે દ્રોણા જો તું ડોકા ઉડાડી નાખીશ ને તો અર્જુન તને પાપ નહીં લાગે. એટલે મયાસક્ત થવાની વાત ભગવાન અહીં ભક્તિ યોગની શરૂઆતની અંદર ભગવાને મયાસક્ત થવાની વાત કરી દીધી છે. એનો વિચાર આપણે સોમવારે, બરાબર, કાલે રજા, સોમવારે આપણે આવીશું ત્યારે